જય જવાન જય કિસાન। મિત્રો, આજે આપણે વાત કરવાની છે સરકારના આંકડાની માયાજાળ વિશેની। એટલે કે ખેડૂતોને કેવી રીતે ઉલ્લું બનાવ્યા આંકડાની માયાજાળમાં ફસાવીને એની આપણે વાત કરવાની છે। એટલે જેમ બને એમ બધા ખેડૂત મિત્રો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો। હવે ગયા વર્ષે ખેડૂતોની મગફળી 2 એકરની મર્યાદામાં 200 મણની ખરીદી કરવાની હતી સરકારને, અને કરી હતી। આ વર્ષે 125 મણની ખરીદી સરકારે કરી, એટલે કે 75 મણનો ખેડૂતોનો એક ખેડૂત દીઠ 75 મણનો સરકારે કાપ મૂકી દીધો। હવે આ કાપ જે 75 મણ મગફળી ખેડૂતોની વધી એને માર્કેટિંગ યાર્ડની અંદર લઈને જાય એટલે 900 થી 950 કે 1000 રૂપિયો ભાવ આવે। હવે વધ્યા એમાં 452 રૂપિયા, તો 452 ગુણ્યા 75 કરો એટલે 33,900 રૂપિયા એક ખેડૂત દીઠ થાય છે। એટલે કે એક ખેડૂત દીઠ 33,900નો કાપ મેલી અને જે પૈસા ખેડૂતોના હેઠલા ખિસ્સામાં હતા એમાંથી ગોળ ગોળ ઘુમાવી અને ઐતિહાસિક પેકેજના નામે ખેડૂતોના ઉપલા ખિસ્સામાં નાખ્યા। આ હતી સરકારની આંકડાની માયાજાળ। તો અમુક સરકારના નેતા એવું પણ કહે કે ભાઈ ગયા વર્ષે ખેડૂતોનું મગફળીનું રજિસ્ટ્રેશન 3 લાખ થયું હતું અને આ વર્ષે 9 લાખ થયું, એટલે કે 3 ગણું વધી ગયું। તો એની સામે જે ગયા વર્ષે કપાસનું વાવેતર 2 ગણું વધારે હતું એમાં ઘટી અને 1 જ ગણું વાવેતર કપાસનું અને અન્ય જણસીનું થયું છે। એટલે જે કપાસ વાવતા હતા ખેડૂતો 2 ગણા એ મગફળીમાં આવ્યા। મતલબ એક ને એક છે, જો કપાસનું વાવેતર થયું હોત વધારે તો તમારે કપાસ ટેકાના ભાવે ખરીદી કરવાની હતી, એના બદલામાં તમારે જે 2 ગણા ખેડૂતો વધ્યા છે મગફળીમાં એની મગફળી ખરીદી કરવાની છે। એટલે વસ્તુ એક ના એક છે। એટલે આવી રીતે સરકારે આંકડાની માયાજાળમાં ખેડૂતોને ઘુમાવી અને ગોળ ગોળ ફેરવી આપણા રૂપિયા ખેડૂતોના 33,900નો ખેડૂત દીઠ કાપ મૂકી અને ખેડૂતોના જે હેઠલા ખિસ્સામાં હતા એમાંથી કાઢી અને ઐતિહાસિક પેકેજના નામે ખેડૂતોના ઉપલા ખિસ્સામાં નાખ્યા। આ હતી સરકારના આંકડાની માયાજાળની વાત। વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો। જય જવાન જય કિસાન।